વડોદરા ભાજપમાં નવા હોદ્દેદારોની નિમણૂક મુદ્દે ભારે વિવાદ થયો। જૂના કાર્યકર બિપિન પટેલે જાહેરમાં બળાપો ઠાલવ્યો। સાંસદ હેમાંગ જોશી સામે કાર્યકરે ઉગ્ર રજૂઆત કરી વર્ષો જૂના કાર્યકરોની અવગણના થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। સન્માન કાર્યક્રમમાં વિરોધ થતા હોલમાં ભારે સન્નાટો છવાયો। સોશિયલ મીડિયા પર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અમિત, શું છે આખો મુદ્દો? તાજેતરમાં ભાજપ દ્વારા પ્રદેશ ભાજપ દ્વારા નવું સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે। તેમાં ઉપાધ્યક્ષ તરીકે વડોદરા જિલ્લા ભાજપના જે પ્રમુખ છે રસિક પ્રજાપતિ તેમની નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ ભાજપમાં 10 ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તેમાંના એક રસિક પ્રજાપતિ જે વડોદરાના છે। આ ઉપરાંત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે। એટલે એક જ વ્યક્તિને બે હોદ્દા ભારતીય જનતા પાર્ટીમાં સોંપવામાં આવતા વડોદરામાં જે ભારતીય જનતા પાર્ટીના જૂના જે કાર્યકરો છે ખૂબ નારાજ થયા છે। તેમાંના જે કાર્યકર બિપિન પટેલ છે, જે વડોદરા જિલ્લા ભાજપમાં 1989 થી 37 વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે અને તેમનો જે આક્રોશ છે એ જાહેર કાર્યક્રમમાં સામે આવી ગયો હતો, જ્યારે પ્રદેશ ભાજપ દ્વારા વડોદરાના 2 હોદ્દેદારોને પ્રદેશમાં પદ આપવામાં આવતા એક સન્માન કાર્યક્રમ યોજાયો હતો। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને જિલ્લા ભાજપના જે પ્રમુખ છે, જે અત્યારે પ્રદેશ અધ્યક્ષ બન્યા છે રસિક પ્રજાપતિ, એ બંનેનો સન્માન કાર્યક્રમ હતો અને બંનેની હાજરીમાં બંનેની સામે બિપિન પટેલે બળાપો ઠાલવ્યો। આ વિડીયો સોશિયલ મીડિયા પર હવે TV13 સાથે વાત કરતા બિપિન પટેલે જણાવ્યું છે કે તેઓ 1989 પાર્ટીમાં કાર્યકર છે। ઘણા બધા જવાબદારીઓ પણ ભૂતકાળમાં આપી છે, પરંતુ ભાજપમાં અત્યારે જે ચાલી રહ્યું છે એક જ વ્યક્તિને બે હોદ્દા, તેને કારણે જે જૂના કાર્યકરો છે તેની અવગણના થઈ રહી છે। જે પાર્ટી માટે પરસેવો રેડ્યો છે જે કાર્યકરે, તેમની સ્પષ્ટપણે થરાર અવગણના થઈ રહી છે અને એટલા માટે જ તેમની નારાજગી છે અને એટલા માટે જ જાહેર સન્માન કાર્યક્રમમાં તેમને આ રીતે બળાપો ઠાલવ્યો છે। ધન્યવાદ।